શું થયું? કોણ છો? ડોક્ટર છું. પણ મારી રીતે આવ્યો હું તો સાહેબને મળ્યો છે. તમે ઓપરેશન કરો પેટનું. એ વાલાથી ઓપરેશન ના થાય. ઓનાથી ઓપરેશન થાય તાણે. મારે નહીં કરાવું જો તમે. આને બે બંધો અંજી છે રાડ્યું. ના ના મારે નહીં કરાવું તમે જો. માર મટી ગયો ગેસ. કટા. ના તમે ગેસ ખાઈ ગયો તમે. ના પણ ગેસ તમે મટી જોડું તમે ગેસ ઓપરેશન કરવાનું છે. અરે ગેસ મટી ગયો એ ગેસ મટી ગયો તો ઓનાથી તમે ઓપરેશન ના બહુ થાય. ઓપરેશન કરું તમારું. એક કોમ કરો સરપંચ બેઠા પેલા આ કરતો હવે ગ્રાન્ટનું એ સરપંચ તમે બોલાતા તમે ઓપરેશન જ નહીં કરવા દેતો. અલ્યા પણ જુવત કરી મારા બેટો હથોડી લઈને વળજો નાખું પેટ ફાડી પૂરું મારતો તો મારે હમણાં ગેસ નીકળી ગયો. ભાઈ અરે અમાર સાધન અરે ક્વોલિટી ચેક કરવાનું છે. હે તું ભાઈ આ બે બંધો અંજી છે સાહેબ. બે બંધો અંજી છે રાડ્યું. અમને માથામાં બે બોલ. આ સરપંચ નું ભોળું ભોળી નાખે. એનાથી પછી check કરવાનું. આપણા ને યાર આ જો હું તમને ચેક કરી બતાવું જો. લે તો મરી ગયા છે આ તો મરી ગયા છે લે. સરપંચ ની તમને નથી આ થોડું જીવ છે મેં મોડું થઈ ગયા છે હવે. એ સરપંચ રોમ એ સરપંચ આ તો મરી ગયા. અલ્યા મર્યા નથી અને સ્ટેથોસ્કોપ બંધ છે ચાલુ કરો હોય અલે એમ લે આ તો વીજળી જૂતું હોય લે. અલ્યા શું ભલા હા, હોય લે. જીવમાં જીવાયો લે આ તો જીવી રહ્યા છે જીવી છે એવું. એ સરપંચ મોટું કહો, મારે ગેસ મટી ગયો તમે ડોક્ટર ને પાછો મેકો હા થોડું જીવ છે એનો જીવે. મને ક્યાં દવાખાને આવ્યો તું છડી લાય હું સાહેબ એ આપણે સરપંચ 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 એ ના સરકાર દવાખાનામાંથી આવ્યો. ખબર ભાઈ એટલે એ સરપંચ હું હવે છે પેલા હું બુટ લઈ ગયો તો કોણ છો બુટલેગર. આ તો આ બે દાડ સુધરા સમી તમે પેલા બુટ हमने हथियार छोड़े हैं चलाने नहीं भूले અરે મેં બુટ વેચતા મને ખબર છે તમે નાલા બેઠા બેઠા બુટ વેચતા હતા. મારા બુટ મૂકને ટાઈમમાં છોડતો મારા બુટની પોલીસ કે આવી તમને આની હતી મને ખબર છે. જતો રહ્યો છે હું તેડ્યો ઘરે હવે ડોક્ટર ને તમારે ત્યાં જો તો મેં તમે ભાડા તે મારા બુટ તમે તો મારા બુટ પોલીસ કરવા આવ્યા હતા ખબર તમને. અલા બુટ ને બુટલેગર હા તેમ તો કહું છું, બુટ સાફ કરવા અમે તમે આવ્યા હતા પોલીસ કરવા નાલા બેઠા હતા તમે. ના હોય નહીં કોઈ બેસ એક મિનિટ કોઈ ના બેહું ડોક્ટર શું વાત કરો છો તે? ડોક્ટર શું કોઈ ના બેહું. બેસ હું એમ સમજાવું કોલર છે પકડો હપર. હા હવે ખબર પડી ખબર પડી જી અલે આ તો હવે હું સુધર્યો છું બેસી દાદાગીરી દુનિયાનો બાદશાહ હતો હું મને ખબર આ છે બે બુટ વેચતા હતા ઈ કે. આ બે કોમતાજ આ બે બસ ઉપર હેડ ઉપર મારા બે ગુનો લીધો હતા. એ તારા નહીં ભાઈ બસ બસ ના ના પણ ના ના ખમા ખમા આપણે ગામમાં નામ કમાવાનું છે એ ગાંડું કો કરો ઇફતાર પછી ચડાવો આ તો હું રાખું સરી માર પાસે બોલો સરપંચ બોલ્યા હા તો આપણે ગ્રામ ચમ પાસ કરવાની હા એટલે શું સમજે તું મને હા બરાબર ઉભો રહે લ્યા તું હા એટલે તું મને ઓળખતો નહીં એટલે સોયની મોયની કાલ આવીને મને શીખવાડી દેજે કે ગ્રાન્ડ ચેન્જ પાસ કરવાની ખબર પડે ને હા તો એમ પ્રેમથી બોલવાનું બરાબર અને કે સવારે વહેલો આવીને ગ્રાન્ડ પાસ કરવાનું મને શીખવાડી દેજે આ કી ભાડી છે ભાડી છે કી નકી હોજ પડતે પડતે તું પાસ થઈ જાય હા ઉપર જવા માટે હા બસ તાર સવારે વહેલો આવી જાય આ સરપંચ વસ્તી બનાવી છે એમ જ નહીં એટલે સાચી વાત છે ને આપણે પણ પેલા હતા હારા હતા ને ચો વસ્તી સરપંચ બનવા જેમ છે હા ખોટું બે ગણે ફોરમ ભર્યું સાઈડમાં રોકી લે માથું ખાઈ જાય માથું બધાય લે તરત આવો
હે નહીં પહેરવા ના કાળો મેચ દેખાતો હતી. સરપંચ કોક વિચારો કે લે આવનાર એ ભિખારી દીધા આપણે. એ મારો વિચાર તો એમ છે હા કે આ બે ડાલા પડ્યા છે હા એ બે માલના ભરી લાવવાનો છે. સરપંચ આપણે સરપંચ અને હવે હું અમે સરપંચ તો શું કોણ પકડશે આપણે? તમે કઈ ગયો ને આ બાજુ એ ખરી વાર હું તો ખોઈ ગયું. સરપંચ સરપંચ હા સરપંચ તો ખરા પણ હવે ન્યાય હલાવશો કે નહીં હલાવ? શેનો ન્યાય? મેં 1% પૈસા ઓછી ના આલ્યા હતા હે 2 વર્ષે પણ મને પૈસા નહીં હાલતો મને. એ જો કે તમે ચો કેટલા આલ્યા છે પૈસા તો હાલતો કેટલા નહીં. આલ્યા તા? તો જે આલ્યા એ બરાબર આલ્યા કહેવાય તો પગને છે જમીન સરપંચ દીધી હું ઉપડું તાર સરી લઈ ના ઉભર હતું હે ઉભર હતું વાતને સમજતો થઈને તેલથી ઉલડે ભરું દેડ ગાગો પણ નહીં પેલા ટીપ જાતી નહીં. પાછું શું ઉડશે હોય કદી? બેહો બેહો તમે બેહો. બોલો શું હતું હવે? શરૂઆતથી વાત કરો શરૂઆતથી. મેં ઓછીના પૈસા આલ્યા છે હા પેલા કરણભાઈ છે ને ઓય એ 2 વર્ષ થઈ ગયા છે હા પૈસા માંગવા દઉં તો કે આ ચાલું કાલે હાલું છું પૈસા હાલતા નથી હા. તો એમાં પૈસા લઈ આવ્યા. કેટલા પૈસા હતા? પૈસા તો હું તમને કહેવાય ને તમારા પગારના છે જમીન પણ ખસી. પદ ખરી કેટલા પૈસા છે એ કોણ? ડેલિકેટ આપણું કોમ થઈ ગયું. ત્યાં જો કે અડધે અડધે ગાલી એ તો હું તો વાત હે? વાત કરું. જારી રાખો તો હું શું કહેતો હતો? પૈસા તો તમે લવડાવું હમ. પણ એ અમે ભાગ થાય મારો કેટલો 50%. એટલા બધા જ ના હોય છે પણ હો એ તો રેડી છે હવે તને ના તમે ના એ તો એટલા બધા જ ના હોય કાઠું કામ છે અમારે આજે. તમારે થોડું કાઢવું છે. અને એટલા બધા જ ના હોય પણ તો મારે શું વધે તો હાલો એમ રાખો પેન્ટ તમારા બે મારા હા બરાબર? બે રેડ બે રેડી? બે રેડ ડેલિકેટ હા હાથ દાવ. સરી લઈને શું એ તો આવશે મારું નામ પડે એટલે હારા હારા નો પગ થથરી છે. તાણ હું હાજી ના વડો સરપંચ ના કહેતા એ હો એમ કે તો પિન્ટુમાં બૂટ લાગર હાલી હતી. એટલે જો જાગો ને કાપી નાખ્યો હમણાં. એ જીવ છે અરે તમે ધમકી કરાવો છો તો વાગી ના પણ એટલે તમે જો ઓળશે હડા પિંડમાં બુટલે કરે હાડ્યા આ પિન્ટુમાં બૂટ લાગર હા ઈએ ને ફોટો જઈજો. મોટો તો કાકા ખોટો ગયો તો ભૂલ ગયો. ઊંઘી જા બટાવો તો એ કુણ છે લે તું અને તરવાલ કુના બતાવે છે? શું છે? આવડું છે આવડું આ ભાડી છે બટા આ ગાડી સંડ્યો વાળી. આ હું જાઓ સમજાજો કે પિંડમાં કોણ છે હા એ તો છોકરું છે. આ પાસ હડા આ તમને ખબર છે કે અમે કોણ છે તો જ બાપુ પેલા બૂટ લે. આ નવી હવે સરપંચ બન્યા છો. હેડો તારા હાજ્યા છે હેડો દોડો. બારો એ સરપંચ નહીં હતા વાળી એ વાગે હા ઓવે હા હેડા પૈસા આલ્યા હતા ક્યાં? 2 વર્ષે છે 2 વર્ષ હશે. ઓય હા કાકા હા મારા પિક્ચરમાં આવી તું બાઈક લાવું છે. એટલે તારો બા હજી કાયદે સરપંચ બન્યો છે. આ બાઈક અત્યારે લાવું. ધૂમ બાઈક લાવવું છે. બાઈક લાવું હાલો કે એટલે હજી તો મારે સરપંચ નો પગારે આવ્યો નહીં. અંદર ધૂમ બાઈક લાવવું તો પેલું પડ્યું હાજ જા ધૂમે જ છે આપણે. એ તો કાકા આવતું નથી. જૂનું થઈ ગયો તારો બાય જૂનો થઈ ગયો છે. કાલે એમ કહો કે બદલાવો છે. આ તું બાઈક લઈ આલું ભાઈ. ઓય ઓય ધૂમ બાઈક લે આલું ઓય 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 આયો નંદી આ જોજો આવડો છોકરો કે ધૂમ બાઈક લાવવું એટલે તમારે પગ એ સરપંચ હા એટલે બોલ ભોરે એ નહીં હોય મારા થોડા મેકો હતો મને વેકાતો ને તમે મેકો હા બસ બેહો ઓય બેહો ના મારા ખોડા પેલું દોડ્યું પડ્યું આવી જાય છે. ફૂટી જા ઓમ બેહજો ઓમ ઓમ
હા એમ બમ તાણી કેમ ના મને હાજ્યો તો તમે કી કોઈ પૈસા હાલતા નહીં સરપંચ બની તમે વાયદો કર્યો તો કે ચાલનો વાયદો કર્યો છે 2 દાડાનો એવું ઓય હવે તાર પૈસા આલવાના છે કે નથી આલવાના પૈસા તો આલવાના છે ના પાડી તો ચાણી પણ પછી તો 2 દાડાનું કીધું એટલે લે, બા તાવા શું છે આ વાત કરું ખબર નહીં પડતી સરપંચ હું એવું ઉપચાર કરું છું હવે આવતું રે ઉઈ જાડી રખ મારું પૈસા એટલે કોઈ કહેતો નહીં એટલે માથે પડવાનું હા શું તારે ભાઈ પૈસા આલવાના કે નહીં આલવાના હવે સરપંચ 2 તું દાડામાં કેવા ચાણ આલવાના છે 2 દાડામાં આલવાના ચાણી યા શું તમારું શું બીજું તમે બે જાય છે? બે દાડાનું તો લગભગ 2 વર્ષથી કે છે એવું છે એવું નહીં હાલતો એટલે દાડી ધક્કા જેટલા ખાવાના ધણી 4 જોડ તો સંપલ કહી ગયા હા. અને આ તૂટી ગયા હતા આ તૂટી ગયા. આજે. પણ નવા લાવો ગ્રહ પૈસા ના દઉં પૈસા દે તો સરપંચ હવે આવી સોખી વાત પૈસાનું શું કરવાનું છે પૈસા 2 દાડામાં આવી ગયું ને ખબર છે ને હું સરપંચ હવે બન્યો છું ઓય આવી બે મુઈ કોઈ આપણે સરપંચ ને બે ના હોય ગમે એક જ હોય. ઉપચાર કરું હવે પૈસાનું શું કરવાનું છે સોખી વાત પૈસા 2 દાડામાં એ સરપંચ હા મારું પેલું માથું દુખે છે અલ્યા અરે સરપંચ ને કેમ ખાઈ પીને હોય છે ઓય ગટા નથી સરપંચ તો કરી આવે મારું બેટું વાત તો સક્કર આવે ભમે છે મનુભાઈ તમારો ફોન આલો ને હું ડોક્ટર ને ફોન ના હો કોણ ડોક્ટર જ નહીં નહીં આ તો ઘેર હુઈ દો આરામથી પણ માથું નહીં મટતું સક્કર ઓય, આવે ઓય. સક્કર. આ બધો ઓમામાં સરપંચ અલ્યો ઈ મિલજો હે ઈ મિલજો તમને વિધિ ફાવે માથાની ઓય ઓય ફાવે મને ફાવે છે ઓમ ગાવન થોડા આ ગાવન થોડા થોડા ગાવ સરપંચ થોડા વિધિ હારી કરજો જબ્બર આ કેટલી ઓગળીઓ થઈ આવડા ખર્ચી રૂપિયા ભરે એ ગયા પણ આ કેટલી ઓગળીઓ થઈ પોસ અને હજી અંગૂઠો સરપંચ એક વાત કહું હે મટી ગયું મટી ગયું ને? બધું મટી જાય અરે ભલે ભલે મટી જાય છે તમારે શું આટું છે એટલે હારા હારા મટી ગયું છે ને તારા શું ભાર પડ્યા હતી મટી ગયું બસ તને હાડો હે? તારો ઉપડો મારો બેટો સરપંચ છે શું સાહેબ ખબર નહીં પડતી આ થોડા જેવો હાથ છે મારી પાણી ચોકી એ ઉપડો હવે ફેર કોઈ થાય નહીં હવે હવે સરપંચ તમે દવા મસ્ત કરી મટી ગયું મટી ગયું ને? બસ. બસ અને ફેર કોઈ કોમ જ કહેલું પડે તો પાડો. સરપંચ હું હાજર બેઠો જ હોય ઘરે. સરપંચ એ પેલા હું આવ્યો હા હવે સોખી વાત હા પૈસા આલવાના છે નહીં આલવાના પૈસા આલવાના જાણી 2 દાડા બે કોઈ નહીં હાલ તરત જોઈ પૈસા હાલ તો હાલો સરપંચ સરપંચ હું કેમ કરો તઈ મને ઉછી ના હાલો હું આઈ ના ઓય ગ્રાન્ડ પાસ કરતે આવડતી નહીં અને એ પૈસા ઉછી ના માગે લાભ જોઈતી અડધો ભાગ તો લેવા બેઠા છે આપણે ઓય અમે કોકનું ઉછીનું લેવા બેઠા છો ને. કડકાઓ તો પૈસા આલવાના છે કે નથી આલવાના સોખી વાત પૈસા સરપંચ કીધું ના તમે 2 દાડા હાથ આલો ને એક મિનિટ ખાલી 2 દાડા સારું 1 મિનિટ હાથ આલો તમારો 2 દાડા થોડા કાકાઓ મારો થોડાક થોડાક ભાઈ જાતના સારી છે હે? હાથ નહીં પોકાય હરી આ 2 દાડા હરી હવે 2 દાડા 2 હરી હવે આ 2 રે હિતા એ, સરપંચ! પૈસા આલવાના નહીં આલવાના પૈસા આલજો હવે જાણી તરત આલજો તરત કઈ પૈસા કઈ હું પોતું નથી આલજો પૈસા કઈ પૈસા ગાય સરપંચ હા 5 લાખ રૂપિયા છે ના ઈ વાત તો હાચી એક કમ ને પણ હોય શું શું ઈ તો કોક કઈ આ રાજી શ્યાસી ત્યાંના 5 લાખ હે શેના 5 લાખ જો ભાઈ ઓયડે 5 લાખ દીધા છે મન કે 5 લાખ રૂપિયા લેવાના છે એટલે મનુભાઈ તમે ક્યાં મને 5 લાખ આલ્યા મેં તો 5 લાખ નહીં કીધા મેં ખાલી આમ જ કરી તું 5 લાખ જ દીધા એટલે 50 રૂપિયા માંગે છે
મારું બેટું આ તો પહેલો દાડો સરપંચનો બગાડ્યો હોય નહીં હવે પોસપરસ છે ને થાય એ એમાં પણ 2 એટલે 20 રૂપિયા. કેટલા પૈસા લેવાના હતા પસાર તમારું ભલું થાય તમારું સરપંચ પાડી દો. એક મિનિટ તું ઊભો થા થોડો એ સરપંચ હા મારે આપણે તમે થાપ છોડીને હા. ટાઈટ પડતી છે મારતો એક તો તું એમ લઈ જા ટાઈટ પડતી ઓય આ કંટાળી બેઠા છે એવી ઉપર તું પણ દાદા પૈસા ઈ દાદા આલે તા ઈ પછી દાદા હા અમારા માવજી આપણી બે નખાવતા આવશે તો આ ટાઈમ ના દોરે રાઈટ ઉપરથી અને હે કરે કેટલા પૈસા તમે લેવાના હતા? પસાર રૂપિયા ખાલી પગા એટલે પણ એમની પાછા- એ દેવાનું ગેસ શું છે 2 વર્ષથી આલ્યા છે નહીં આવતો હે સરપંચ હા સવાર કેટલા વાગે આવું અરે કહું છું તું તો. ઓમ આવજે ટાઈમ તો પૂછો ઈ ટાઈમ પછી ઓમે એ ઇમ્પોર્ટન્ટ મીટિંગ ચાલુ છે અમારે. વાત થઈ ને સરપંચ તમે તો ભલા મોણો એ સરપંચ એટલે પણ વાત થઈ ને કેટલા વાગે આવું તારું ઓપરેશન તરત કરવું ડાય તાઈ પકડો હું કરું હે કાલ 10 વાગે આવજે આપણી ભેગા હતા અત્યારે તો રો બકા હોઈ જા પૈસા તમે આવશો હોવા મોબાઈલ રાજે આ ઇમ્પોર્ટન્ટ મીટિંગ ચાલુ છે. જીબ્બાજો હોય જીબ્બાજો સરપંચ શું છે તઈ 50 રૂપિયા સારું કરી અને સરપંચના 2 કલાક બગાડ્યા પણ સરપંચ તમારા ફાયદ લઈને આવ્યું બીજું કના ફાયદ છે સરપંચ હા પસાર રૂપિયા તમે લ્યો અમારે નથી જોતા લઈ લો ઈ 50 તો હું લેવા મેં લેવાનો હા તારા મુજબ કેટલા મારું એમ તો કોઈ દેતો નથી એટલે આ તો લુખવાડ જાય મેં લે જવા જાય લુખવાડ જાય સરપંચ તારે તો પૈસા ક્યાં ના લાવવાના? કાલ વહેલા પાકું પાકું તો 2 જણા આવજો. જો હવારે વહેલા પૈસા ના આલ્યા ની હા તો આના ગાળા છોગન આ ગાળું નહીં ગઈ હવે તરત પડતું થાય કાલ વહેલા આવી જાય. પચાસ તારે હાલવાના છે હા એમે 2 મેડે બીજા ભોરતી પણ ચમ અને પપ્પા અલગ હો. આ તમે 2 થઈને અમારો ટાઈમ બગાડ્યો ને ટાઈમ એ ટાઈમની વેલ્યુ છે પણ ટાઈમ તો નીચે બગાડ્યો છે એ બગાડ્યો કે ના બગાડ્યો એ તો મનુભાઈ બગાડ્યો ને કે લાય તમારે ના છોકે લાય એ સરપંચ એક વાત કહું હા પેલા સામે નંબર વાળા હોવે નંબર વાળો મને આલો કર આ તારા કલર ને એની સેટિંગ નહીં થાય એટલે પણ રાજને ભણાય ભાઈ તો તું નહીં દેખાય રાજ અલે હું ભારતો તો સરપંચ છોડ ભાઈ જા હે કાલે 5000 પિયો રાખજો ને કે ગોમે જોવા નહીં મળે બે આવાના 50 રૂપિયાની 50 રૂપિયા હવે એ મને લાગે છે સરપંચ પણ મેળવું પડશે બુટલેગર ચાલુ કરવું પડશે. આ એક તો ગ્રાન્ટ હોય છે કે જેમ પાસ કરવાની એ ખબર નહીં કાંઈ ના હોય નહીં હા તો આપણે સારો પડે ને સારો હા એ વેચી નાખી કેટલા આવે છે એ જે આવી સણા ખાય એવા આવી તોય ઘણા છે બુટલેગર થઈ જાય આ સરપંચ પણ મેલ લેવું પડશે હવે બુટલેગર જ થવું પડશે હવે આ સરપંચ ને નહીં શોભા આપડી જે હતા ની ઈ આ બે બંકાવી નહીં સારું જા ઘેર જઈને સુઈ જા હે બગલ મેં કોઈ તારા સરપંચ લાઈન ઉપર જઈ હવે જા આના સામા ગાડી જાય ને લેબડે આપજી હું લઈ દઉં બુલેટ હવે લઈ જા જા હા હવે જાજે ઊંઘવા જ હવે રાખવા છે પેલા મારા બેટા રાત ના એ સાઈડમાં અલ્યા હું છું એ હું છું અલે સરપંચ દેખાતું જા ઘેર રાખ દે હારો ઊંઘો સારું આ સવારે કીધું કરજે પૂરું એ હો હા આ મારો બનાસકોઠો